કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જેમણે રાજ્યમાં સતત વધતી હાર્ટ એટેકની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી અને જે રીતે આ ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઈને તેમણે ટ્વીટ કર્યું છે, જેમાં પોતાની ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યસભામાં ચર્ચા કરવા અંગે શક્તિસિંહ ગોહિલે માંગ કરી. ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. હાર્ટ એટેકથી મૃત્યુના કેસ પણ વધી રહ્યા છે. હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુ અંગે ચર્ચા કરવા માટે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પ્રસ્તાવ મૂક્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રીની માહિતીના આધારે ચર્ચા કરવાની માંગ શક્તિસિંહ ગોહિલ તરફથી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર હાર્ટ એટેકથી થતા મૃત્યુના સર્વે માટે કમિટી રચે તેવી પણ માંગ શક્તિસિંહ ગોહિલ તરફથી કરવામાં આવી. રાજ્યસભાના સાંસદ પણ છે શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતમાં હાર્ટ એટેકની જે ઘટનાઓ થઈ રહી છે, હાર્ટ એટેકના કારણે મૃત્યુનો આંકડો વધી રહ્યો છે, આ મુદ્દાને તેઓ રાજ્યસભામાં ઉઠાવવા માંગે છે અને રાજ્યસભામાં ચર્ચા કરવા માટે શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે. હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુ અંગે ચર્ચા કરવા માટે શક્તિસિંહ ગોહિલ તરફથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.